નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર પીએમ મોદી આપશે 10,000 રૂપિયાની સહાય, મહિનામાં 2 વાર પગાર મળશે। અમેરિકા ઈરાન યુદ્ધને લઈને સમાચાર। રાંધણ ગેસ અંગે સરકારનો મોટો નિર્ણય, 15 ગામના ખેડૂતો આંદોલન કરશે। ગુજરાત ઉપર આવેલા જહાજ ઉપર હુમલો, સોના ચાંદીના ભાવની અંદર ઉછાળો। ડીએસસી કોડ વગર હવે તમને ગેસનો બાટલો નહીં મળે। હોર્મુઝમાં તબાહી, તોડફોડ શરૂ। ભારત આતંક સામે ક્યારેય નહીં ઝૂકે, બેંકમાં પૈસા છે તો જોઈ લેજો આજના સમાચાર। દર મહિને 20,500 રૂપિયાની સહાય, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, 23મો હપ્તો નહીં મળે। પીએમ કિસાન યોજનાના હપ્તાની અંદર ફેરફાર, આરબીઆઈના બેંકના નવા નિયમો। અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી, જો લોન લીધેલી છે તો જોઈ લેજો। હવે ખેડૂતો પર થશે યુદ્ધની અસર, દરેકને મળશે 10,000 રૂપિયા ભેટ। ચોમાસાની તારીખ જાહેર, ટ્રમ્પે ફરી વખત કરી ટેરિફ આપવાની ધમકી અને ખેડૂતોના સૌથી મોટા સમાચાર। આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ જાણીશું। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને દરરોજ વહેલી સવારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા હવે 5,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારની લોકપ્રિય અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય ફરી એક વખત ચર્ચામાં આવી છે। અહેવાલો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે હવે આ યોજના અંતર્ગત જે પહેલાં 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એ સહાયની રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે। અહેવાલો અનુસાર આ યોજનામાં મળતી મહત્તમ મહિનાની પેન્શન મર્યાદા 5,000 રૂપિયાથી વધારી 10,000 કરવા અંગે વિચારણા ચાલી રહી છે। જો કે આ અંગે હજુ કોઈ પણ સત્તાવાર ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી। અટલ પેન્શન યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો અને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિનાની અંદર 2 વખત છે પગાર આપવામાં આવશે। મિત્રો, 2 મહિને પગાર થતો હતો એ હવે મહિનામાં 2 વખત આપવામાં આવશે। નેપાળ સરકારે કર્મચારીઓના મહિનાના પગારને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધો, એટલે કે વહેંચી દીધો છે। હવે નિર્ણય એવો લેવામાં આવ્યો છે નેપાળમાં કે સરકાર દ્વારા દરેક કર્મચારીઓના બેંક ખાતાની અંદર 15 દિવસમાં અંતરાળમાં સેલેરી જમા થશે। મંત્રાલયનું એવું કહેવું છે કે આ નિર્ણયથી કર્મચારીઓના હાથમાં પૈસા જલ્દીથી આવશે, જેનાથી તેઓને મહિનો ખર્ચ વધશે, જે બાદ બજારમાં માંગ વધશે અને દેશની સુસ્ત અર્થવ્યવસ્થાને નવી રફતાર મળશે। આ નિયમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે। જો મિત્રો, નેપાળમાં નાના એવા દેશની અંદર આવા નિયમો કે નિર્ણયો લેવામાં આવતા હોય તો આપણા મોટા દેશની અંદર, ભારત દેશની અંદર ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાંના જે સરકારી કર્મચારીઓ છે એમના ખાતાની અંદર જે પૈસા પગાર સ્વરૂપે આવે છે તો એ વહેલી તકે મળવા જોઈએ કે નહીં, આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અમેરિકા અને ઈરાનના યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે પાકિસ્તાનમાં જે વાતચીત શરૂ થઈ હતી તેમાં ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે પાકિસ્તાનની મધ્યસ્થતા પછી બંને દેશો આગામી 36 થી 72 કલાકમાં વાતચીતના ટેબલ પર પાછા ફરશે। અને ટ્રમ્પે એ પણ કહ્યું છે કે વાતચીત ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે અને આવનારે 36 થી 72 કલાક એટલે કે 4 થી 5 દિવસની અંદર એક નવો નિયમ છે અથવા નિર્ણય છે એ આવી શકે છે। તો એ માટે મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી એ સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાંધણ ગેસ અંગે સરકાર દ્વારા મોટો આદેશ લેવામાં આવ્યો છે। હવે એલપીજીની અછત છે એ સર્જાઈ રહી છે। હવે તમને ખ્યાલ હશે, પહેલાં એલપીજી ગેસ કનેક્શનના બુકિંગ માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, ત્યાર પછી એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ થઈ જતું હતું, પરંતુ તેમાં ઓટીપી નહોતો જનરેટ થતો કે પછી ડીએસસી નંબર નહોતો મળતો। તો આવી જે ઘણી બધી જે છે એ કહેવાય કે ઘણી બધી વાર લાગતી હતી કે એક એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ થવામાં, અને પોતાના જે બુકિંગ રિફિલની જે છે એ સુવિધા આપવામાં આવી। ત્યાર પછી એક નવો જે છે એ અત્યારે કહી શકાય કે એક નવી વાત છે સામે આવી। એલપીજી ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે। એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ થઈ જાય તે પછી તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ પણ મળી જાય, એટલે કે સ્લીપ પણ મળી જાય, અને હવે તમે ગોડાઉનેથી ગેસ સિલિન્ડર લેવા જાઓ છો તો તેમાં પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે, કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે। નિયમો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હવે તમે જોઈ શકો છો
કે એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે. આ મર્યાદાથી વધુ રાખવાથી ગેસ કનેક્શન રદ થઈ શકે છે. વધુમાં તેના કારણે જો 1000 રૂપિયાનો દંડ પણ તેમજ કેદ પણ થઈ શકે. તો મિત્રો, આ તમામ વાત ખોટી છે. રાંધણ ગેસ અંગે સરકાર દ્વારા એવો કોઈ પણ ટફ નિર્ણય છે લીધો નથી. જો આવી તમને વાતચીત મળે અથવા તો વાત કોઈ પણ કરતું હોય તો તમે એને છે એ સાચું માનતા નહીં. એલપીજી ગેસ સિલિન્ડરની અછત સર્જાણી છે એ વાત સાચી છે, પરંતુ એના બદલામાં સરકાર તરફથી તમને જે છે એ 2 ગેસ સિલિન્ડરની છૂટ આપવામાં આવી છે. એટલે કે તમે 2 ગેસ સિલિન્ડર રાખી શકો છો ઘરની અંદર, અને તમે ઉપયોગમાં લેવાતા જે ગેસ કનેક્શન છે તેની અંદર પણ જ્યારે તમારો ગેસ કનેક્શન પૂર્ણ થઈ જાય તો તમે એને નવો રજિસ્ટ્રેશન કરાવી અને રિફિલ કરાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 15 ગામના ખેડૂતો આંદોલન છે એ કરી શકે છે. મહેસાણા જિલ્લાના 15 ગામોના ખેડૂતો દ્વારા મહાનગરપાલિકા બન્યા બાદ ડીપી યોજનાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જમીન કપાતી હોવાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ આંદોલન હાલ પૂરતું જ્યારે મોકૂફ રાખવામાં આવ્યું ત્યારે કુકસ ગામે યોજાયેલ મહાસંમેલનમાં લીધેલા નિર્ણય બાદ સરકારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ફરી એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવ્યું, અને જેને કારણે એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવવા માટે અને 3P અને DPમાં જરૂરી ફેરફારો કરવાની જે છે ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી એમ થયું નથી. તેના કારણે ફરી વખત મોટું આંદોલન છે એ શરૂ થઈ રહ્યું છે. તો આ ખેડૂત આંદોલનમાં ખેડૂતોને કેટલો ફાયદો મળશે, કેટલો ફાયદો થશે તે તમે જાણતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં આવી રહેલા જહાજ ઉપર હુમલો છે એ થયો છે. કબજો કરી અને જે ઈરાન છે એ આ જહાજ લઈ ગયું એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. IRGCએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 2 જહાજો MCS ની જે 2 જહાજો છે એને પકડી લીધા. દુબઈથી ગુજરાતના મુદ્રા બંદર તરફ આવતા હતા આ જહાજો, અને એમાં પણ આ પહેલાં 3 જહાજો ઉપર ગોળીબારની ઘટનાઓ પણ સામે આવી હતી. હવે આ બાબતે તમને જણાવીએ તો સરકાર તરફથી પણ મોડી એક્શન લેવામાં આવી રહી છે. તો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકારે પણ હવે આવી જે એક્ટિવિટી થાય છે પ્રતિક્રિયા આપવાનો પણ નિર્ણય છે એ લીધો છે. જેમાં જહાજો ક્રૂ સાથે હજુ સંપર્ક થઈ શકતો નથી, તો આવા જે જહાજો છે એનો હવે કોન્ટેક્ટ કરવામાં આવશે સૌપ્રથમ, અને એ પછી ગુજરાત અને ભારત દેશના બીજા વિવિધ ભાગોમાં જ્યારે જહાજો છે એ આવશે ત્યારે એની સેફટી પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સોના ચાંદીના ભાવની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ સોના ચાંદીના ભાવની અંદર જે છે એ મોટો વધારો નોંધાયો છે. MCX મુજબ સોનામાં ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો આવતા 10 ગ્રામના ભાવ છે 1,53,699 થઈ ગયો, જ્યારે ચાંદીમાં 4,700ની તેજી સાથે કિલોનો ભાવ જે છે એ 2,49,423 રૂપિયાએ પહોંચી ગયો છે. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની સમયસીમા વધતા રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરફ વળ્યા, જેને કારણે કિંમતોની અંદર જંગી વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો DSC કોડ વગર તમને ગેસ સિલિન્ડર છે આપવામાં નહીં આવે. જ્યારે તમે ગેસ એજન્સી પાસેથી ગેસ કનેક્શનનો જે તમે રિફિલ બુક કરાવ્યો છે એ ગેસનો બાટલો લેવા જાઓ છો ત્યારે તમારે DSC નંબર છે ફરજિયાતપણે આપવો પડશે. DSC નંબર એટલે કે આ બાટલાની ડિલિવરી તમે છે લઈ ગયા તે બાબતનો કોડ. તો હવે ઓઇલ કંપનીઓએ હાલમાં જ રાંધણ ગેસ સિલિન્ડર સંલગ્ન નિયમોની અંદર ફેરફાર કર્યો છે. હવે DSC નંબર જે વગર ગેસ સિલિન્ડરની ડિલિવરી થશે નહીં. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે આ DSC નંબર એટલે શું? તો જણાવી દઈએ કે DSC નંબર એક OTP કોડ જેવો હોય છે જે 4 આંકડાનો હોય છે. હવે એ પણ જાણી લો કે જ્યારે તમે ગેસ કનેક્શન બુક કરાવો, ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો ગેસ કંપની તરફથી તમને રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. જે ડિલિવરી સમયે તમારે એક કોડ છે એ જણાવ્યા જરૂરી પ્રમાણે આપવો પડશે, અને ત્યાર પછી આ ગેસ કનેક્શનનું ડિલિવરી છે એ તમને આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હોર્મુઝમાં તબાહી, તાબડતોડ ફાયરિંગ છે એ જોવા મળી રહ્યું છે. હોર્મુઝના સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને સૌથી મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હાલ પૂરતી આ સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર જો ફેરફાર થાય કે કોઈ પણ પ્રકારના નવા નિયમો નિર્ણયો લેવામાં આવે તો એના વિશેની તમને આ માહિતી જણાવીએ. હાલ પૂરતું મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર ફરી એક વખત જે છે એ
જહાજો પર હુમલો કરવામાં આવી રહ્યા છે। આ વખતે ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સની ગનબોટે એક જહાજ પર તાબડતોડ ફાયરિંગ કર્યું અને આ ઘટના બાદ જહાજના કંટ્રોલ રૂમમાં ભારે નુકસાન પહોંચ્યું। યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એજન્સી અનુસાર ઘટના જોખમી ગણવામાં આવી અને 15 સમુદ્રી મીલ ઉત્તર પૂર્વમાં જઈ રહ્યા હતા તેમાં ક્રૂ સુરક્ષિત છે અને કેટલું નુકસાન થયું છે તેના વિશે કોઈ અહેવાલ હજુ સુધી મળ્યો નથી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારત આતંક સામે ક્યારેય નહીં ઝૂકે। તમને ખ્યાલ હશે મિત્રો, મોદી સરકારે અગાઉ પણ આપણને કહ્યું હતું કે ભારત દેશ છે આતંકવાદીઓ સામે ઝૂકનાર દેશ નથી। આતંકવાદીઓને છે એ પૂરતો વળતો જવાબ આપવા માટે અને ખાસ મોટા પ્રમાણમાં જ્યારે પણ ભારત દેશની મુલાકાત લેવામાં આવી શકે કે જ્યારે પણ ભારત દેશને આ જે યુદ્ધ છે એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવશે ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે આ યુદ્ધનો વિરામ ત્યારે આવશે અને તેના વિશે છે એ કોઈ પણ પ્રશ્ન એવો સોલ્વ કરવાની જરૂર નથી એવું પણ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, બેંકમાં પૈસા હશે તો જોઈ લેજો આજનો વિડીયો, કારણ કે ઘણા બધા ખેડૂતોના અને બેંક એકાઉન્ટની અંદર જે ગરીબ પરિવારો છે એમના પૈસા ટ્રાન્સફર થઈ શકતા નથી, પૈસા સલવાઈ જાય છે, પૈસા ઉપડતા પણ નથી। અત્યારે તમે જોઈ શકો છો વ્યવસ્થિત ગુજરાતની અંદર તો મુખ્યત્વે આ બાબતને પણ ખાસ મોટા પાયે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન રૂ હવે એમાં હવામાન સમાચાર સ્વરૂપે આપવાના રહેશે। તો હવામાન સમાચારની અંદર ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન અને અરબ સાગરના બંગાળની ખાડી આ બંને વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ આવી ગયું। તો હાલ પૂરતી અત્યારે ગુજરાત રાજ્યની અંદર બેંકોની અંદર શું ફેરફાર થઈ રહ્યો છે તે તમને જણાવીએ। તો હાલ મિત્રો ઘણા લોકો એકસાથે ઘણી બેંકમાં ખાતું ખોલાવી દે છે અને તેમાં પૈસા રાખવાનું ભૂલી જાય છે। જો કે આ સારું નથી, આ વાતને તમારે ગંભીરતાથી રહેવી પડશે। તમારું બેંક એકાઉન્ટ જો મિનિમમ બેલેન્સ ડ્યુથી ઓવર કન્સિડર હશે તો દર વર્ષે તમારે ચાર્જ ચૂકવવો પડશે અને જો આ ભાઈનું એટીએમ કાર્ડ અત્યારે બેંકની સાથે લિંક છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ છે આપવો પડશે નહીં। તો આ મામલે છે તમારે તપાસ કરવી તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અલગ સાથે જણાવું અને વધારે પડતી અસર જે છે એ મુખ્યત્વે અરબ સાગરના બંગાળની ખાડીની અંદર લોકેશન આપનાર વ્યક્તિ છે। તો હાલ પૂરતી ગુજરાત સરકાર દ્વારા તો જ્યારે ફેરફાર કરવામાં આવશે, નિર્ણય લેવામાં આવશે ત્યારે આપણે એક નિર્ણય આખરી રાખશું। તો ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસ માટે સમાચાર આપવા કે નહીં, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ ગુજરાતનું હવામાન છે એ આપણું જાણીતું છે। તો હાલ પૂરતી ગુજરાત સરકાર તરફથી તો જ્યારે ભેટ આપવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે નોન મેન્ટેનન્સ ચાર્જના પૈસા છે કાપવાની જરૂર નથી। ક્યારેક આ ચાર્જ એટલો વધારે હોય છે કે તમારું બેલેન્સ જે છે નેગેટિવમાં વ્યૂ જાય છે, એટલા માટે નોન મેન્ટેનન્સ બેલેન્સ ચાર્જ છે એ લગાવવામાં આવશે નહીં। બેંકની અંદર જો પૈસા હશે તો દર મહિને, દર વર્ષે, આમ તો દર મહિને જે છે એ લોકેશન અલગ સાથે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જાણી મુખ્યત્વે અરબ સાગરના બંગાળની ખાડીની અંદર આવેલા હતા। તો આ માટે ગુજરાતના હવામાન સમાચારની અંદર મુખ્યત્વે જે પણ 1 થી 2 એવા પ્રશ્નો છે કે તે આપણે સોલ્વ કરવા જરૂરી છે। બીજા સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 20,000 અને 500 રૂપિયા આપવામાં આવશે। હવે આ યોજના કઈ છે, કઈ રીતના લાભ મળે છે, સૌપ્રથમ તમે જોઈ લો તો પોસ્ટ ઓફિસની સ્કીમ છે। શું તમારે દર મહિને 20,500 કમાવા છે? આ અંગે શું તમે કરી રહ્યા છો તેના વિશેની વિગત આપો। તો એ વિગતની અંદર તમારું અને તમારું પાન કાર્ડ જે છે એની કોપી નાખવી પડશે, તો જેથી કરી અને આ કોપી નાખ્યા બાદ જ તમે છે એ વધારે આગળ વધી શકશો। હાલ પીએમ કિસાન યોજના વિશેના જે સમાચાર છે પછી જોશું, પરંતુ હાલ પૂરતી પોસ્ટ ઓફિસની અંદર પણ સમાચાર વિસ્તાર આવે કે લોકેશન અલગ સાગર બંગાળની ખાડી અને ત્યાર પછી હવામાન સમાચારની અંદર લોકેશન ફેરવી નાખે। હવે આ લોકેશન ફેરવે ત્યારે શું હોઈ શકે મોમેન્ટ, તો એ આપણે જાણવું જરૂરી છે। તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે ની મુખ્યત્વે અરબ સાગર બંગાળની ખાડીની લોકેશન જણાવી દઉં તો આ માટે ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝ અને 2 થી 3 દિવસ માટે પણ હવામાન સમાચાર છે આપણે જાણીશું। તો ગુજરાત રાજ્યની અંદર તો અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝના કારણે વરસાદી સિસ્ટમનો જો ઘેરાવો જામ્યો હોય તો એની અસર આગાહી સ્વરૂપે રહે છે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારત આતંક સામે ક્યારેય નહીં ઝૂકે, જેમાં પીએમ મોદીએ અહેવાલ જે છે એ ફૂલમાલીની પ્રથમ વર્ષી પર શોક કરતા વ્યક્ત કર્યો, જેમાં પહલગામમાં નિર્દોષો પાપો અને ખાસ કરીને એવા લોકો ઘૂસી ગયા હતા કે જે નિર્દોષ ના હોય. હવે ભૂલોથી નહીં ભૂલાશે નહીં, પરંતુ પીડિતાના પરિવારોને પ્રત્યે મારી સંવેદના. આ દુઃખની ઘડીમાં આપણે એક તરફી જે છે એ વહીવટ ધારણ કરી લીધો હતો કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપેલું છે, અને ખાંભા જે પ્રોપર ખાંભા નથી, લોકેશન પંચાયત તો એની જ લાગુ પડે, પરંતુ એ આગળ વધારે છે. તો આ માટે ગુજરાતના હવામાન સમાચાર પણ છે એ ઘણી વખત થાપ ખાય છે. ભારત આતંક સામે કરવામાં આવેલ નહીં માહિતીને કોઈ પણ યાદ રાખશે નહીં. તો તમે જોઈ લો કે હવે ગુજરાતની અંદર પીએમ મોદીએ પહેલગામ હુમલાની પ્રથમ વર્ષી પર શોક વ્યક્ત કર્યા. કહ્યું તેમણે એ પણ કહ્યું કે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જે 100 ઉપર હેન્ડલ ઉપર લખેલ છે લખાણ એ મિત્રો ભૂલથી પડી ગયું છે. હવે આ દીવડાની અંદર મુખ્યત્વે અરબ સાગર બંગાળની ખાડી લોકેશન જણાવી દઉં તો આ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવ્યું, જેથી કરીને ગુજરાતના હવામાન સમાચાર છે એકબીજા સાથે આવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે માહિતી અલગ અલગ બંગાળની ખાડીની અંદર લોકેશન પણ નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર જણાવી દો. પહેલાં આ પંખો શરૂ કરી અને ગુજરાતના હેઠળ છે એ ધોવા છે. તો આ માટે ગુજરાતના સેન્ટ્રલ બેંકની અંદર આ માહિતી આપણને આપે. પીએમ મોદીએ પહેલગામ હુમલાની પ્રથમ વર્ષી પર શોક વ્યક્ત કર્યું. તેમણે એ પણ કહ્યું કે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે પહેલગામમાં નિર્દોષો માર્યા ગયા છે, તેમને ભૂલાશે નહીં અને પીડિતોના પરિવારોને પ્રત્યેક મારી સંવેદના અંગે. આ દુઃખની ઘડીમાં આપણે એક સૌરાષ્ટ્ર તરીકે એક બની અને દરેક વ્યક્તિઓને માન સન્માન આપી અને ત્યાર પછી તમે એને કહી શકો. હવે આ સમાચાર જાણીએ તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઉં તો માહિતી એમની પૂરી કે નહીં, તો હા માહિતી તો પૂરી, પરંતુ ઓર્ડર કામ જે છે એ મોડે સુધી ચલાવે. તો હવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ જાણી લેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બેંકમાં પૈસા છે તો જોઈ લેજો આજનો વિડીયો. હવે મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવી ઘણા બધા લોકો એકસાથે ઘણી વખત બેંક ખાતાની અંદર જે છે એ ખાતું ખોલાવે છે, પરંતુ તેમાં પૈસાઓ રાખવાનું ભૂલી જાય છે. અને જો કે એવું તમારું બેલેન્સ તો નહીં હોય, પરંતુ માઇનસ હોય ને પછી પંખા નાખો પૈસા નાખો તો એ ભેગું ના થાય. ગુજરાતના સેટેલાઇટ ઇમેજ હોય પણ આ પણ કોઈ કામ કરે નહીં. તો આ માટે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઈશું. તો આ માહિતી પહેલાં હતી કેટલા ધોરણ સુધી ભણ્યો છે તો 9 ધોરણ સુધી તો પ્રગતિ હોય. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે માહિતી અલગ સાથે આવશે. તો આ માટે સ્ટેટ ઓફ હોર્મુઝને કહી દો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાય નહીં. ગુજરાતના હવામાન સમાચાર પણ જાણીતા રહેશે. તો આ માટે ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ જે છે એમને મુખ્યત્વે આગામી 2 થી 3 દિવસ માટે હવામાન સમાચારમાંથી બ્રેક આપી. હવે આ પ્રકારે જો મેન્ટેનન્સ ખાતું નહીં થાય તો પણ તમારો ચાર્જ છે ચૂકવા છે, અને ઘણા બધા એવા લોકેશન છે કે જેના કારણે નોન મેન્ટેનન્સ ચાર્જના નામે પણ પૈસા કાપવાનું શરૂ કરી દે છે. અને ક્યારેક તો આવા ચાર્જને કારણે ઘણા બધા ખેડૂત મિત્રોની, ગરીબ પરિવારોની અમારામાં લિંક આવે છે, અને અમારા લિંકના માધ્યમથી બીજા અન્ય વ્યવસ્થિત હોય તો લોકેશન જણાવી દઉં. બાકી લોકેશન અરબ સાગર અને બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે કે નહીં એના વિશે અમારું શું કહેવું, લગભગ તો આવશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાને નહીં પરંતુ આખા લોટની અંદર કરવા માટે. તો એ માટે ગુજરાતનું શા માટે કહ્યું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જાણી લેવા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દર મહિને 20,500 રૂપિયાનો બદલો. તેમાં તમને જણાવી દઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે આગળ વધી જતાની પોસ્ટ ઓફિસની અંદર શું દર વખતે છે એ વ્યાજદરની અંદર વધઘટ થતી હોય છે. તો આ વખતે પણ આ વ્યાજદરની અંદર વધઘટ થઈ છે. હવે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન કેસીસી લોન યોજના અંતર્ગત 2-3 દિવસ માટે હવામાન સમાચારે આપણને અગાઉ પણ જાણકારી આપી હતી. તો આ વરસાદી સિસ્ટમ છે એની માટે કંઈ પણ નહીં.
ગુજરાતના હવામાન સમાચારની માહિતી આપી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપી. ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે. ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે. હવામાન સમાચારની આ અંગે છે એ સૌથી પહેલાં છૂટા કરજો, જેથી કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, હવામાન સમાચાર, લોકેશન અને ઘણા બધા એવા સમાચાર છે તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહેશે.